નમસ્કાર, સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યમાં યુસીસીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। યુસીસી કમિટીના સભ્યો પણ આ બેઠકમાં હાજર। યુસીસીના રિપોર્ટ અંગે બેઠકમાં ચર્ચા। हमारी फॉर्मल मीटिंग हुई। वो नीचे रखो भाई। मैम आज आप गुजरात के मुख्यमंत्री से मिले, क्या आप सुनिए पहली मेरी बात। कल हम गवर्नर से मिले, आज हम चीफ मिनिस्टर साहब से मिले। औपचारिक मीटिंग थी, उनके थोड़े व्यूज़ लिए, हम लोगों ने थोड़ा डिस्कशन किया, बस इतना ही, और ज़्यादा कुछ नहीं। फिर रिपोर्ट कब सबमिट हो सकता है अभी फिक्स नहीं है डेट हमारी, बट होगा ये महीने में होना चाहिए। एक और एक्सटेंशन की जरूरत पड़ेगी? नहीं, ऐसे लगता नहीं है, ऐसे लग नहीं रहा। आप जोन वाइज हर जगह हर जिले में आपकी कमेटी गई है, तो ज्यादातर कौन से एरिया के सामने आए? नहीं, वो अभी आज मैं नहीं बात करूँगी उसके बारे में। हमने हमारा सब रिकॉर्ड है, रिकॉर्ड रखा है हर मीटिंग का। काफ़ी मीटिंग ली है ऑल ओवर द स्टेट, सब जगह जाके, और पूरा रिकॉर्ड रखा है। रिप्रेजेंटेशंस आई, उनका रिकॉर्ड है। जो हमारी पर्सनल मीटिंग्स आई, पॉलिटिकल लीडर्स, रिलीजियस लीडर्स, वो सब हमने रिकॉर्ड कर दिया, रखा है। आगे हम ज़्यादा कुछ बात करेंगे आपसे, ठीक है। રાજ્યમાં યુસીસીને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક। યુસીસી કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર। યુસીસીના રિપોર્ટ અંગે બેઠકમાં ચર્ચા। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ જોડાયા છે। કિંજલ, જણાવશો કે રાજ્યમાં યુસીસીને લઈને આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, શું અપડેટ? जी हिरल, जे रीते देखो यूसीसी कमिटीनी बात करवामां आवे तो 4 फेब्रुआरी 2025 से आ कमिटीनुं गठन थयुं हतुं। त्यारे एवी वात हती के 45 दिवसमां रिपोर्ट छे ते सबमिट करी देवामां आवशे। हालांकि कमिटीने एक्सटेन्शन मळ्युं हतुं, खूब स्वाभाविक छे, केम के जे कमिटीनी कामगीरी हती तेनी अंदर अलग अलग जे झोन प्रमाणे जिल्लाओनी अंदर जे मुद्दाओ हता ते सांभळवाना हता, जनप्रतिनिधिओने सांभळवाना हता। जे रीते कमिटी जे रीते यूसीसी जे अन्य राज्योमां लागू पाडवामां आव्या हता, तो त्यारे त्यां केटलाक जे मुद्दाओ हता कि तेनाथी गुजरातनी अंदर केटलाक मुद्दाओ छे कि तेने एड करवा कि तेने हटाववा। खास करीने जे मुस्लिम समुदाय हतो तेना जे जनप्रतिनिधिओ हता त्यां एक प्रकारनो विरोध करवामां आव्यो हतो। आदिवासी समुदायने आ आखा जे यूसीसीना कायदामांथी बहार राखवा माटेनो एक जे विरोध हतो ते करवामां आव्यो हतो। तो आ अनेक जे मुद्दाओ हता तेना कारणे जे रिपोर्ट हतो, रिपोर्टने लईने जे कमिटी हती તેમણે अलग अलग ઝોનની અંદર મુલાકાતો કરી હતી। જે પણ જનપ્રતિનિધિઓ હતા તેમની જે વાત હતી તે સાંભળી હતી। તેની સાથે જે સામાજિક કાર્યકર્તાઓ હતા, સમાજના વિવિધ વર્ગ સાથે જોડાયેલા જે લોકો હતા તેમની વાત સાંભળી હતી। અને આજે માનવામાં એવું આવી રહ્યું છે કે આ જે રિપોર્ટ છે તે 1 મહિનામાં સબમિટ થઈ જશે। ખુદ જે કમિટીના અધ્યક્ષ છે રંजना દેસાઈ, તેમના દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે જે બીજું એક્સટેન્શન છે તે એક્સટેન્શનની જરૂર છે તે નહીં પડે। તેનું કારણ છે કે રિપોર્ટને લઈને જે મહત્વના મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે થઈ ચૂકી છે। હિરલ, મહત્વનો મુદ્દો એ પણ છે કે ગયા મહિને દિલ્હી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। જે બેઠકની અંદર ખુદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। અને જે પણ મહદ અંશે કહી શકાય કે રિપોર્ટ, જ્યારે કોઈ પણ રિપોર્ટ હોય છે, આ પ્રકારની કમિટી રિપોર્ટ સબમિટ કરતી હોય છે ત્યારે એનો કાયદો છે, કેમ કે યુસીસીનો કાયદો છે તે ગુજરાતમાં લાગુ પડવાનો હોય છે। ત્યારે જે મુદ્દાઓ હતા કે જે સૌથી વધારે જેની ચર્ચા થઈ હતી, સૌથી વધારે સ્વીકાર્ય હતા, સૌથી વધારે જેનો વિરોધ થતો હતો, જે તમામ મુદ્દાઓ હતા, તમામ મુદ્દાઓ પર જે ચર્ચાઓ હતી તે થઈ ચૂકી હતી। અને આજે મુખ્યપ્રધાન સાથે કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક હતી તે યોજાઈ હતી। આ બેઠકની અંદર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને તેની સાથે જ કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ હતા, તે પણ ઉપસ્થિત રહ્યા હતા। એટલે ખાસ કરીને રિપોર્ટ પહેલાની એક જે બેઠક હતી, ઔપચારિક બેઠક કહેવામાં આવે છે, પરંતુ સ્વાભાવિક છે કે હિરલ, યુસીસી જેવો કાયદો કે જે ખૂબ જ સંવેદનશીલ કાયદો છે, અને જ્યારે કમિટી મળતી હોય, જ્યારે ખુદ મંત્રીઓ ત્યાં હાજર રહેતા હોય, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક હોય, ત્યારે આ ઔપચારિક બેઠક ન હોય। જે મહત્વના મુદ્દાઓ હતા તે મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। જે મુદ્દાઓને લઈ અને આગામી સમયની અંદર જેમ કે લિવ ઇન રિલેશનશિપને જે કહી શકાય કે ઓફિશિયલ કરવાનો મુદ્દો હતો, લિવ ઇન રિલેશનશિપને રજિસ્ટ્રેશન કરવાનો મુદ્દો હતો, તેની સાથે જે 5 જે મુદ્દાઓ હતા કે જેને લઈને સમાજમાંથી અલગ અલગ પ્રતિસાદ આવ્યા હતા, તો તેની પર પણ એક જે ચર્ચા છે
છે તે કરવામાં આવી છે. માનવામાં એવું આવી રહ્યું છે કે ઓગસ્ટના એન્ડ સુધીમાં આ જે રિપોર્ટ છે તે સબમિટ થઈ શકે છે અને ખાસ કરીને જે ચોમાસું સત્ર છે તે દરમિયાન પણ આ જે રિપોર્ટ છે તે ટેબલ ઉપર મુકાઈ શકે છે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો રાજ્યમાં યુસીસીને લઈને મહત્વના સમાચાર. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી. યુસીસી કમિટીના સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા. યુસીસીના રિપોર્ટ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ.